Good afternoon, student. Myself, Khushbu Shah from NM Gopani Polytechnic at Ranpur. લાસ્ટ લેક્ચરમાં આપણે જીટીયુ પેપર વિન્ટર 2013માં ક્વેશ્ચન 2B સુધી કમ્પ્લીટ કરેલું. તો આ લેક્ચરમાં આપણે જે જીટીયુનું પેપર છે 2013નું એમાં ક્વેશ્ચન 2Cથી આપણે કન્ટિન્યુ કરીએ. ઓકે, તો નાવ સ્ટાર્ટ ક્વેશ્ચન 2C ઓફ જીટીયુ પેપર વિન્ટર 2013. Question 2C. Explain principle of superposition of forces. બળોના અધ્યારોપણનો જે પ્રિન્સિપલ છે એ એક્સપ્લેન કરવાનો છે. If two equal, opposite and collinear forces are added to or removed from the system of forces, there will be no change in the position of the body. This is known as principle of superposition of forces. ઓકે, બળોના અધ્યારોપણનો નિયમ સુપરપોઝિશન ઓફ ફોર્સિસમાં શું છે તો કે ઇફ ટુ ઇક્વલ, ઓપોઝિટ એન્ડ કોલિનિયર. ઓકે, ઇક્વલ એટલે કે બંને જે છે એ સરખા છે, એટલે કે બંનેનું જે મેગ્નિટ્યુડ છે એ સરખું છે. ઓપોઝિટ એટલે કે બંનેની ડાયરેક્શન અલગ અલગ છે. અને કોલિનિયર એટલે કે એ સેમ લાઇનમાં છે. ઓકે, ઇફ ટુ ઇક્વલ, ઓપોઝિટ એન્ડ કોલિનિયર ફોર્સિસ આર એડેડ ટુ ઓર રિમૂવડ, એટલે કે જે બંને બળો છે એ બંને બળોને આપણે એડ કરીએ છીએ ફોર્સ સિસ્ટમની અંદર અથવા તો એમાંથી રિમૂવ કરીએ છીએ. ઓકે, ફ્રોમ ધ સિસ્ટમ ઓફ ફોર્સિસ, ફોર્સિસની સિસ્ટમમાંથી એને એડ કરીએ અથવા તો રિમૂવ કરીએ છીએ. ધેર વિલ બી નો ચેન્જ ઇન ધ પોઝિશન ઓફ ધ બોડી. એ જે ફોર્સિસ છે જે બોડી પર લાગે છે એ બોડીની પોઝિશનમાં કોઈ પણ ચેન્જ થતો નથી. તો આ જે પ્રિન્સિપલ છે એ પ્રિન્સિપલને કહેવામાં આવે છે સુપર પોઝિશન ઓફ ફોર્સિસ. ઓકે, બળોના અધ્યારોપણનો પ્રિન્સિપલ. ફિગર દ્વારા સમજીએ. ફર્સ્ટ ફિગર છે જેમાં એક બોડી છે. બોડી પર રાઇટ હેન્ડ સાઈડમાં એ પોઈન્ટ પર ફોર્સ લાગે છે P ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન. લેફ્ટ હેન્ડ સાઈડ પર બી પોઈન્ટ છે. ફર્સ્ટ ફિગર છે એમાં P ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન એક્ટ એટ એ. ઓકે, તો જે રાઇટ હેન્ડ સાઈડ ઉપર જે ફોર્સ લાગે છે P ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન, તો ઓબ્વિયસલી જે બોડી જે છે એ રાઇટ હેન્ડ સાઈડ પર ફોર્સ લાગે છે માટે એ રાઇટ હેન્ડ સાઈડ પર મૂવ કરશે. ઓકે, તો જસ્ટ પહેલાં તમને એક ફિગર આપેલી છે કે જેમાં 100 ન્યૂટનનો ફોર્સ લાગે છે, P ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન. નીચેની જે ફિગર બતાવેલી છે એ ફિગરમાં આપણે શું કરેલું છે, ટુ ઇક્વલ, ઓપોઝિટ અને કોલિનિયર ફોર્સિસને એડ કરેલા છે. ઓકે, તો તમે જોઈ શકો છો સેકન્ડ ફિગરમાં કે બોડી છે એના પર રાઇટ હેન્ડ સાઈડમાં એઝ ઇટ ઇઝ એ પોઈન્ટ ઉપર P ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન. ધેન લેફ્ટ સાઈડમાં જે P પોઈન્ટ છે એ P પોઈન્ટ ઉપર આપણે એક P ઇઝ ઇક્વલ ટુ 50 ન્યૂટન ફોર્સ એન્ડ Q ઇઝ ઇક્વલ ટુ 50 ન્યૂટન ફોર્સ. એ બંને જે ફોર્સ છે એ બંને ફોર્સ કેવા છે તો કે આપણે વાત કરી કે બંને ફોર્સ કેવા છે, ઇક્વલ છે. P ઇઝ ઇક્વલ ટુ 50 ન્યૂટન એન્ડ Q ઇઝ ઇક્વલ ટુ 50 ન્યૂટન. ઓકે, એન્ડ બંનેની ડાયરેક્શન કેવી છે, P ફોર્સ જે બી પોઈન્ટ પર છે એ રાઇટ હેન્ડ સાઈડ ફોર્સ છે એન્ડ Q ફોર્સ જે છે બી પોઈન્ટથી એ લેફ્ટ હેન્ડ સાઈડ ફોર્સ છે. એટલે કે બંનેની ડાયરેક્શન ઓપોઝિટ છે પણ બંને કેવા છે, કોલિનિયર છે. બંનેની જે લાઇન છે એ બંનેની સેમ લાઇન છે. ઓકે, લાઇન ઓફ એક્શન બંનેની સેમ છે. તો બંને ઇક્વલ, ઓપોઝિટ અને કોલિનિયર ફોર્સિસ છે એ બંને ફોર્સિસને આપણે બી પોઈન્ટ ઉપર શું કર્યા, એડ કર્યા. ઓકે, તો બી પોઈન્ટ ઉપર એડ કરવાથી બોડીની પોઝિશનમાં કોઈ પણ જાતની કન્ડિશનમાં ચેન્જ આવતો નથી. કેમ ચેન્જ આવતો નથી? કેમ કે બી પોઈન્ટ ઉપર તમે રાઇટ હેન્ડ સાઈડ 50 ન્યૂટનનો ફોર્સ લગાડો છો અને લેફ્ટ હેન્ડ સાઈડ 50 ન્યૂટનનો ફોર્સ લગાડો છો. બંને સાઈડથી આપણે જે ફોર્સ છે એનું મેગ્નિટ્યુડ, એનું મૂલ્ય કેટલું રાખ્યું આપણે, સરખું. ઓકે, તો સરખા બંને બળો લાગે છે એટલે કે બી પોઈન્ટ ઉપર કોઈ પણ જાતનો ચેન્જ ક્રિએટ થશે નહીં. માટે જે બોડી છે એ એ પોઈન્ટ ઉપર P ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટનના ફોર્સ તરફ જ શું કરશે, એક્ટ કરશે. ઓકે, તો this is the principle of superposition of forces. Okay, if two equal, opposite and collinear forces P is equal to Q is equal to 50 Newton, okay, are added at point B. Okay, મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે બી પોઈન્ટ ઉપર આપણે P અને Q એ બંને કેવા, ઇક્વલ ફોર્સ છે, 50 ન્યૂટન, બંનેનું મૂલ્ય સરખું છે એવા ફોર્સને આપણે શું કર્યા, બી પોઈન્ટ ઉપર એડ કર્યા. there will be no change in the position of the body. ઓકે, બંને બાજુથી તમે સરખો ફોર્સ લગાવો છો તો એ બોડી ઉપર કોઈ ચેન્જ થશે નહીં. ઓકે, તો ધીસ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઓફ ફોર્સિસ. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન 2D. ફાઇન્ડ મેગ્નિટ્યુડ, ડાયરેક્શન એન્ડ પોઝિશન ઓફ ધ રિઝલ્ટન્ટ ફોર ધ સિસ્ટમ shown in figure.
આપણને લેફ્ટ સાઈડની ફિગર છે એ ફિગર આપેલી છે. લેફ્ટ સાઈડની ફિગરમાં તમને એક સ્ક્વેર દેખાય છે, ABCD સ્ક્વેર છે, એની લેન્થ એન્ડ વિડ્થ 3 મીટર છે. A પોઈન્ટ, B પોઈન્ટ, C પોઈન્ટ અને D પોઈન્ટ, ચારે ચાર જે પોઈન્ટ છે એ દરેકે દરેક પોઈન્ટ ઉપર ફોર્સ લાગે છે. ફર્સ્ટ આપણે A પોઈન્ટથી જોઈએ તો લેફ્ટ સાઈડની ફિગરમાં A પોઈન્ટ ઉપર 60 ડિગ્રીના એંગલે 20 કિલોન્યુટનનો ફોર્સ લાગે છે, ઇન્ક્લાઇન ફોર્સ લાગે છે. ઓકે. B પોઈન્ટ ઉપર 30 ડિગ્રીના એંગલે 25 કિલોન્યુટનનો ફોર્સ લાગે છે. C પોઈન્ટ ઉપર 45 ડિગ્રીના એંગલે 18 કિલોન્યુટનનો ફોર્સ લાગે છે. અને D પોઈન્ટ ઉપર વર્ટિકલ ફોર્સ લાગે છે 12 કિલોન્યુટન. ઓકે, એટલે કે પોઈન્ટ A, B અને C પર ઇન્ક્લાઇન ફોર્સ લાગે છે અને પોઈન્ટ D પર વર્ટિકલ ફોર્સ લાગે છે. ઓકે, તો આપણે જે આપણને આ ફિગર આપેલી છે ABCD સ્ક્વેર, એના ઉપર જેટલા પણ ફોર્સીસ છે એ ફોર્સીસનું આપણે શું ફાઇન્ડ કરવાનું છે? મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન, રિઝલ્ટન્ટ ફોર્સનું. ઓકે, તો ફર્સ્ટ આપણે જ્યારે રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરીએ છીએ તો ત્યારે જે ઇન્ક્લાઇન ફોર્સ છે એ ઇન્ક્લાઇન ફોર્સને આપણે એક વર્ટિકલ અને એક હોરિઝોન્ટલમાં કન્વર્ટ કરવા પડશે. આપણે સીધું ઇન્ક્લાઇન ફોર્સને આપણે કેલ્ક્યુલેશનમાં લઈ શકશું નહીં. માટે આપણે ફર્સ્ટ શું કરવું પડશે? જે ઇન્ક્લાઇન ફોર્સ છે એને શેમાં કન્વર્ટ કરશું? વર્ટિકલ અને હોરિઝોન્ટલમાં. ઓકે, તો ફર્સ્ટ આપણે એક જોઈએ કે ઇન્ક્લાઇન ફોર્સને કેવી રીતે એક વર્ટિકલ અને હોરિઝોન્ટલ ફોર્સમાં કન્વર્ટ કરાય છે. ઓકે, આ આપણું એક્ઝામ્પલ આપેલું છે સ્ક્વેર. ઓકે, સ્ક્વેર ઉપર આ પોઈન્ટ છે A, અહીંયા આપેલો છે B, અહીંયા આપેલો છે C અને અહીંયા આપેલો છે D. ઓકે, A પોઈન્ટ ઉપર ઇન્ક્લાઇન ફોર્સ છે. ડિગ્રી કેટલી છે? 60 ડિગ્રી. એવી જ રીતે B પોઈન્ટ ઉપર 30 ડિગ્રી અને ફોર્સ છે 25 કિલોન્યુટન. ઓકે, A પોઈન્ટ ઉપર ફોર્સ છે 20 કિલોન્યુટન. C પોઈન્ટ ઉપર ઇન્ક્લાઇન ફોર્સ છે 45 ડિગ્રીના એંગલે 18 કિલોન્યુટન. અને D પોઈન્ટ ઉપર વર્ટિકલ ફોર્સ છે ડાઉનવર્ડ ડિરેક્શનમાં 12 કિલોન્યુટન. ઓકે, તો ફર્સ્ટ આપણે જે ત્રણ ફોર્સ છે ઇન્ક્લાઇન ફોર્સ, ઓકે, એ ઇન્ક્લાઇન ફોર્સે ફર્સ્ટ આપણે શું કરવું પડશે? તો કે એક હોરિઝોન્ટલ અને એક વર્ટિકલમાં એને કન્વર્ટ કરવા પડશે. તો ફર્સ્ટ જ્યારે કોઈ પણ ઇન્ક્લાઇન ફોર્સ આપણને આપેલો છે, ઓકે, પહેલાં આપણે સમજીએ કે કોઈ પણ આપણને આ સપોઝ કે લાઈન છે અને અહીંયા આપેલો છે આપણને સપોઝ કે ઇન્ક્લાઇન ફોર્સ. ઓકે, ઇન્ક્લાઇન ફોર્સ આપેલો છે અહીંયા 30 ડિગ્રીએ અને સપોઝ કે છે 25 કિલોન્યુટન. ઓકે, આપણને જે ફિગરમાં આપેલો છે એ એક ફોર્સ લઈએ આપણે, 25 કિલોન્યુટનનો ફોર્સ આપેલો છે. તો એ જે ઇન્ક્લાઇન ફોર્સ છે એને આપણે બે ફોર્સમાં કન્વર્ટ કરશું. ઓકે, તો એક ફોર્સ થશે હોરિઝોન્ટલ અને એક ફોર્સ થશે વર્ટિકલ. ઓકે, તો સ્ટુડન્ટ યાદ રાખવાનું છે કે હોરિઝોન્ટલ જે ફોર્સ છે એને આપણે આપવાનું છે કોસ નામ અને આને આપવાનું છે સાઇન. કેમ કે ડિગ્રીની સામેની બાજુનો આ ફોર્સ છે માટે એ શું થશે? સાઇન થશે. અને પાસેની બાજુનો જે ફોર્સ છે એ શું થશે? કોસ થશે. ઓકે, તો જે વર્ટિકલ ફોર્સ છે એને આપણે કન્વર્ટ કરશું 25 સાઇન 30 ડિગ્રી. ઓકે, અને જે હોરિઝોન્ટલ ફોર્સ છે એ કન્વર્ટ થશે 25 કોસ 30 ડિગ્રી. ઓકે, ફર્સ્ટ લખવાનું છે ફોર્સ, પછી જો વર્ટિકલ ફોર્સ હોય તો સાઇન અને પછી એની ડિગ્રી, અને જો હોરિઝોન્ટલ ફોર્સ હોય તો ફર્સ્ટ ફોર્સ કોસ અને એની ડિગ્રી 30 ડિગ્રી. ઓકે, એક વસ્તુ યાદ રાખવાની છે કે આ જે સરફેસ છે અને આ જે એરો છે એટલે કે ફોર્સ જે છે એ આઉટસાઇડ લાગે છે. ઓકે, તો આ જે બંને ફોર્સ છે એ બંને ફોર્સના એરો આઉટસાઇડ આવશે. ઓકે, પણ જો આપણે સમજીએ કે જો ઇનસાઇડ લાગતો હોય કોઈ પણ ફોર્સ, ઓકે, સેમ વેલ્યુ લઈએ આપણે 30 ડિગ્રી 25 કિલોન્યુટન. ઓકે, તો ઇનસાઇડ જ્યારે ફોર્સ લાગે છે તો ઇનસાઇડ ફોર્સને જ્યારે આપણે કન્વર્ટ કરશું ત્યારે કેવી રીતે કન્વર્ટ થશે?
થશે તો હોરિઝોન્ટલ અને વર્ટિકલમાં જ તે, પણ બંનેનો જે એરો છે એ બદલાઈ જશે. ઓકે, તો આ એરો થશે હોરિઝોન્ટલ ઇનસાઇડ અને આ વર્ટિકલ પણ કેવો થશે ઇનસાઇડ. ઓકે, એ જ પોઈન્ટ ઉપર આપણે લેવાનો છે એક હોરિઝોન્ટલ ફોર્સ અને એક લેવાનો છે વર્ટિકલ ફોર્સ. ઓકે, તો ડિગ્રીની સામેની બાજુનો એટલે કે અપવર્ડ ફોર્સ છે કયો થઈ જશે 25 sin 30 ડિગ્રી અને આ કયો થશે 25 cos 30 ડિગ્રી. ઓકે, તો સમજાણું સ્ટુડન્ટ તમને કે જ્યારે સરફેસ ઉપર કોઈ પણ ફોર્સ છે એ જો આઉટસાઇડ આપેલો હોય તો આ બંને એરા કઈ બાજુ આવશે, બંને ફોર્સને જે કન્વર્ટ કર્યા એ આઉટસાઇડ આવશે. ઓકે, અને જ્યારે સરફેસ ઉપર ફોર્સ ઇનસાઇડ આપેલો છે તો આ બંને એરોને આપણે ઇનસાઇડ ડ્રો કરવાના છે. ઓકે, તો એ ભૂલ ન થાય. હવે આપણે આપણી પાસે જે ફિગર છે એ ફિગરને આપણે હવે તમને કન્વર્ટ કરતાં આવડી ગયું છે તો આપણે એને હવે કન્વર્ટ કરીએ. ફર્સ્ટ એરો આઉટસાઇડ છે તો બંને ફોર્સ ક્યાં થશે આઉટસાઇડ થશે. ઓકે, આ ફોર્સ શું થશે 20 sin 60 ડિગ્રી. ઓકે, બીકોઝ 60 ડિગ્રીનો એંગલ છે 20 કિલોન્યુટન ફોર્સ છે અને હોરિઝોન્ટલ ફોર્સ થશે 20 cos 60 ડિગ્રી. ઓકે, સેકન્ડ એરો એ પણ આઉટસાઇડ છે, એક હોરિઝોન્ટલ ફોર્સ એક વર્ટિકલ ફોર્સ. ચલો, હોરિઝોન્ટલ ફોર્સ થશે 25 cos 30 ડિગ્રી અને વર્ટિકલ ફોર્સ થશે 25 sin 30 ડિગ્રી. ઓકે, સી પોઈન્ટ ઉપર 18 કિલો ન્યૂટનનો ઇન્ક્લાઇન ફોર્સ છે તો એ ફોર્સને કન્વર્ટ કરીએ. એક થશે હોરિઝોન્ટલ અને એક થશે વર્ટિકલ. હોરિઝોન્ટલ ફોર્સ થશે 18 cos 45 ડિગ્રી અને વર્ટિકલ ફોર્સ થશે 18 sin 45 ડિગ્રી. ઓકે, ડી પોઈન્ટ ઉપર જે ફોર્સ છે એ તો વર્ટિકલ જ છે માટે એને આપણે કન્વર્ટ કરવાની જરૂર નથી. ઓકે, તો ત્રણેય પોઈન્ટ ઉપર જે ફોર્સ હતા એ પોઈન્ટ, બી પોઈન્ટ અને સી પોઈન્ટ, એ ત્રણેય પોઈન્ટ ઉપર જે ઇન્ક્લાઇન ફોર્સ હતા એ ત્રણેય ફોર્સને આપણે શેમાં કન્વર્ટ કર્યા, એક હોરિઝોન્ટલ ફોર્સમાં અને એક વર્ટિકલ ફોર્સમાં. ઓકે, તો હવે આપણી પાસે 4 વર્ટિકલ ફોર્સ છે અને 3 હોરિઝોન્ટલ ફોર્સ છે. તો હવે આપણે એ દરેક ફોર્સ જે છે એનો રિઝલ્ટન્ટ ફોર્સ કાઉન્ટ કરી શકશું. તો ફર્સ્ટ રિઝલ્ટન્ટ ફોર્સ છે એનું ઇક્વેશન છે આપણી પાસે રિઝલ્ટન્ટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ સિગ્મા એચ સ્ક્વેર પ્લસ સિગ્મા વી સ્ક્વેર. તો ફર્સ્ટ આપણે ફાઇન્ડ કરશું સિગ્મા એચ દેન સિગ્મા વી અને બંનેની જે વેલ્યુ આપણે ફાઇન્ડ કરશું એ બંનેની વેલ્યુને રિઝલ્ટન્ટ ફોર્સ આરના ઇક્વેશનમાં પુટ કરશું અને ફાઇન્ડ કરશું રિઝલ્ટન્ટ ફોર્સ આર. ઓકે, ચલો આપણી પાસે નંબર ઓફ ફોર્સ છે. હવે સ્ટુડન્ટ તમને સમજાઈ ગયું હશે કે લેફ્ટ સાઈડની જે ફિગર આપણને આપેલી છે અને એને આપણે કન્વર્ટ કરી રાઇટ સાઈડની ફિગરમાં. ઓકે, એ કેવી રીતે કરીએ તમને સમજાઈ ગયું. હવે એ પોઈન્ટ ઉપર એક વર્ટિકલ ફોર્સ એક હોરિઝોન્ટલ ફોર્સ, બી પોઈન્ટ ઉપર એક વર્ટિકલ ફોર્સ એક હોરિઝોન્ટલ ફોર્સ, સી પોઈન્ટ ઉપર એક વર્ટિકલ ફોર્સ અને એક હોરિઝોન્ટલ ફોર્સ એન્ડ ડી પોઈન્ટ ઉપર ઓનલી વર્ટિકલ ફોર્સ. ઓકે, તો નંબર ઓફ ફોર્સ થઈ ગયા એ પોઈન્ટ ઉપર 2, બી પોઈન્ટ ઉપર 2, સી પોઈન્ટ ઉપર 2 અને ડી પોઈન્ટ ઉપર 1. ઓકે, તો ટોટલ આપણી પાસે 7 ફોર્સ છે. ફર્સ્ટ રિઝલ્ટન્ટ ફોર્સનું ઇક્વેશન મેં તમને વાત કરી અંડરરૂટ સિગ્મા એચ સ્ક્વેર પ્લસ સિગ્મા વી સ્ક્વેર. ઓકે, તો ફર્સ્ટ આપણે ફાઇન્ડ કરશું સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 0. સ્ટુડન્ટ, જ્યારે સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 0 આપણે કન્ડિશન ફોલો કરશું તો કન્ડિશન ફોલો થશે રાઇટ હેન્ડ સાઇડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઇડ ફોર્સિસ. એટલે કે આપણે જે રાઇટ હેન્ડ સાઇડ ફોર્સ છે એને આપણે પ્લસ લેવાના છે અને જે લેફ્ટ હેન્ડ સાઇડ ફોર્સ એટલે કે લેફ્ટ ડિરેક્શનમાં જે ફોર્સ લાગે છે એને આપણે માઇનસ સાઇન આપવાની છે. ઓકે, તો સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 0 કન્ડિશન જ્યારે ફોલો કરશું ત્યારે રાઇટ હેન્ડ સાઇડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઇડ ફોર્સિસ. તો ફર્સ્ટ આપણે ફિગરમાં જોઈએ કે રાઇટ ડિરેક્શનમાં કેટલા ફોર્સ લાગે છે અને લેફ્ટ ડિરેક્શનમાં કેટલા ફોર્સ લાગે છે. ઓકે, ચલો, પોઈન્ટ બી પર અને પોઈન્ટ સી પર બંને પોઈન્ટ ઉપર હોરિઝોન્ટલ ફોર્સ રાઇટ ડિરેક્શનમાં લાગે છે. ઓકે, બી પોઈન્ટ ઉપર 25 cos 30 ડિગ્રી અને સી પોઈન્ટ ઉપર 18 cos 45 ડિગ્રી. ઓકે, એ બંને ફોર્સ છે એ બંને ફોર્સ કઈ ડિરેક્શનમાં લાગે છે રાઇટ ડિરેક્શનમાં એન્ડ ઓનલી વન ફોર્સ ઇન લેફ્ટ ડિરેક્શન. ઓકે, દેટ ઇઝ 20 cos 60 ડિગ્રી. ક્લિયર?
સો 2 ફોર્સ ઇન રાઇટ ડિરેક્શન એન્ડ 1 ફોર્સ ઇન લેફ્ટ ડિરેક્શન. તો એ જે બંને ફોર્સ છે એને આપણે સાઇન આપશું પ્લસ, અને જે લેફ્ટ હેન્ડ સાઇડ ફોર્સ છે એને આપણે સાઇન આપશું માઇનસ. ઓકે, સો 25 cos 30 ડિગ્રી પ્લસ 18 cos 45 ડિગ્રી કે જે બંને રાઇટ ડિરેક્શનમાં લાગે છે, એન્ડ માઇનસ 20 cos 60 ડિગ્રી કે જે લેફ્ટ ડિરેક્શનમાં લાગે છે. ઓકે, એને સોલ્વ કરીએ. ઇઝ ઇક્વલ ટુ 21.65 પ્લસ 12.72 માઇનસ 10. સો સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 24.37 કિલો ન્યૂટન. ઓકે, કે જે રાઇટ ડિરેક્શનમાં લાગશે. ચલો, સિગ્મા એચ આપણે સોલ્વ કરી લીધો કન્ડિશન ફોલો કરીને કે રાઇટ હેન્ડ સાઇડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઇડ ફોર્સિસ. હવે આપણે સોલ્વ કરીએ સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ 0. જ્યારે સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ કન્ડિશન ફોલો કરશું ત્યારે આપણે કઈ કન્ડિશનને ફોલો કરવાની છે? તો કે અપવર્ડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સિસ. ઓકે, તો ચલો હવે આપણે ફિગરમાં જોવાનું છે કે અપવર્ડ ફોર્સિસ એટલે કે અપ ડિરેક્શનમાં કેટલા ફોર્સ છે અને ડાઉનવર્ડ ડિરેક્શનમાં કેટલા ફોર્સ છે. ઓકે, એ પોઈન્ટ ઉપર અને બી પોઈન્ટ ઉપર. ઓકે, એ પોઈન્ટ ઉપર 20 sin 60 ડિગ્રી અપવર્ડ ડિરેક્શનમાં છે, બી પોઈન્ટ ઉપર 25 sin 30 ડિગ્રી અપ ડિરેક્શનમાં છે, સી પોઈન્ટ ઉપર 18 sin 45 ડિગ્રી ડાઉનવર્ડ ડિરેક્શનમાં છે, અને ડી પોઈન્ટ ઉપર 12 કિલો ન્યૂટનનો ફોર્સ ડાઉનવર્ડ ડિરેક્શનમાં છે. ઓકે, સો 2 ફોર્સ ઇન અપવર્ડ ડિરેક્શન એન્ડ 2 ફોર્સ ઇન ડાઉનવર્ડ ડિરેક્શન. ઓકે, તો બે જે અપવર્ડ ડિરેક્શનના ફોર્સ છે એને આપણે સાઇન આપશું પ્લસ, અને જે ડાઉનવર્ડ ડિરેક્શનના ફોર્સ છે એને આપણે સાઇન આપશું માઇનસ. ઓકે, સો 20 sin 60 ડિગ્રી પ્લસ 25 sin 60 ડિગ્રી. ઓકે, એટલે કે 20 sin 60 ડિગ્રી અને 25 sin 60 ડિગ્રી એ બંને ફોર્સ છે એ અપવર્ડ ડિરેક્શનમાં છે, માટે બંનેને પ્લસ સાઇન આપેલી છે. માઇનસ 12 માઇનસ 18 sin 45 ડિગ્રી. ઓકે, 12 એન્ડ 18 sin 45 ડિગ્રી એ બંને ફોર્સ ડાઉનવર્ડ ડિરેક્શનમાં છે, માટે એને માઇનસ સાઇન આપેલી છે. ઇઝ ઇક્વલ ટુ 17.32 પ્લસ 12.5